નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 4 એપ્રિલના તમામ અગત્યના કરંટ અફેર વિશે. વિડીયો શરૂ કરું એ પહેલા આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે. આ નંબર ઉપર વોટ્સએપ મેસેજ કરશો તો પણ મળી જશે. પ્લે સ્ટોરમાં હાર્દિક સર એકેડમી લખીને સર્ચ કરશો તો પણ મળી જશે. ચર્ચાઓ વધારે નથી કરવી, ફટાફટ શરૂ કરી દઈએ આજનો વિડીયો. હાલમાં જ સિગેલોસિસ નામનું એક બેક્ટેરિયલ સંક્રમણ છે. આ કયા રાજ્યમાં સૌથી વધારે પ્રમાણમાં જોવા મળેલું છે? તો સિગેલોસિસ નામનું એક બેક્ટેરિયલ સંક્રમણ છે, બરાબર. આનાથી ડાયરિયા થાય છે. તો આ કેરળની અંદર જોવા મળ્યું છે. તો આન્સર આવશે કેરળ. તો હાલમાં જ ચર્ચામાં રહેલું સિગેલોસિસ નામનું એક બેક્ટેરિયલ સંક્રમણ એ સિગેલોસિસ બેક્ટેરિયાથી થાય છે. આ કેરળની અંદર સૌથી વધારે પ્રમાણમાં જોવા મળ્યું છે. મુખ્યત્વે આંતરડા પર અસર કરતો રોગ છે. આનાથી કયા પ્રકારનો રોગ થઈ શકે? તો ડાયરિયા ટાઈપનો રોગ થઈ શકે. રક્તવાળું ડાયરિયા થાય, બરાબર. લોહીવાળા ઝાડા થઈ શકે. ઓકે. આ રોગ છે એનું મુખ્યત્વે કેના દ્વારા ફેલાય છે? તો કે દૂષિત પાણી અને ખોરાક દ્વારા ફેલાય છે. બાળકોમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. કેરળમાં આના કેસ જોવા મળે છે. કમ્યુનિકેબલ ડિસીઝ છે, એટલે કે સંક્રમકથી ચેપ લાગી શકે છે આનો, બરાબર. બાકી વાત કરીએ તો ગંભીર ડિહાઇડ્રેશન છે. જો તમે વ્યવસ્થિત પ્રમાણમાં સારવાર સમયસર ના લે તો ગંભીર ડિહાઇડ્રેશન પણ થઈ શકે છે. સ્વચ્છતા, શુદ્ધ પાણી, હાથ ધોવાની આદત, બરાબર. આ બધું આનાથી બચવાના ઉપાયો છે. રોટા વાયરસથી પણ ડાયરિયા થાય, બરાબર. આપણી ગવર્મેન્ટ રોટા વાયરસની વેક્સિન પણ આપે છે, બરાબર. તો એ પણ યાદ રાખજો. ભારતીય રિઝર્વ બેંક પોતાનો સ્થાપના દિવસ છે, બરાબર, એ ક્યારે ઉજવ્યો છે? તો હાલમાં જ 1 એપ્રિલે ભારતીય રિઝર્વ બેંકનો સ્થાપના દિવસ હોય છે. 1 એપ્રિલ 1935 આ દિવસે આરબીઆઈની સ્થાપના થઈ હતી. 1 જાન્યુઆરી 1949 આ દિવસે એનું રાષ્ટ્રીયકરણ થયેલું છે. ક્લિયર? તો હાલમાં જ ભારતીય રિઝર્વ બેંકે 1 એપ્રિલે પોતાનો સ્થાપના દિવસ ઉજવ્યો છે. 1 એપ્રિલ 1935 દરમિયાન, બ્રિટિશ શાસન દરમિયાન ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના થયેલી છે. અને 1 જાન્યુઆરી 1949 આનું રાષ્ટ્રીયકરણ એટલે કે નેશનલાઇઝેશન થયેલું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના અત્યારે ગવર્નર કોણ છે? તો કે સંજય મલ્હોત્રા છે. 24મા નંબરના છે. આંતરરાષ્ટ્રીય ખદાન જાગૃતતા દિવસની ઉજવણી કઈ તારીખે થઈ છે? તો આંતરરાષ્ટ્રીય ખદાન જાગૃતતા દિવસ આ 4 એપ્રિલે ઉજવાય છે. આજે 4 એપ્રિલ છે. આજે આંતરરાષ્ટ્રીય ખદાન જાગૃતતા દિવસ પણ કહી શકો. ઇન્ટરનેશનલ ડે ઓફ માઇનિંગ અવેરનેસ પણ કહી શકો છો. સંયુક્ત રાષ્ટ્ર આ દિવસ ઉજવે છે સૌથી પહેલી વખત 2006માં આ દિવસ ઉજવવામાં આવેલો છે. અહીંયા તમે જોઈ શકો છો, થીમ પણ યુનાઇટેડ નેશન્સની વેબસાઇટમાંથી લીધેલી છે. ઇન્વેસ્ટ ઇન પીસ, ઇન્વેસ્ટ ઇન માઇન એક્શન. તો આ એની થીમ છે. ક્લિયર? એના પછીનો પ્રશ્ન છે, આઈપીએલમાં રન ચેઝમાં સૌથી વધારે રન બનાવનાર ખેલાડી કોણ બન્યો છે? રન ચેઝમાં સૌથી વધારે રન બનાવનાર ખેલાડી બન્યો છે વિરાટ કોહલી. એપ્રોક્સિમેટલી 4000થી વધારે રન બનાવી લીધા છે રન ચેઝની અંદર. તો રન ચેઝ શું છે? તો કે ટાર્ગેટનો પીછો કરતી વખતે બનાવેલા રન છે એને રન ચેઝ કહેવાય છે. તો રન ચેઝમાં 4000 રન બનાવનારા સૌથી પહેલા ખેલાડી બન્યા છે, અથવા તો સૌથી વધારે રન બનાવનાર ખેલાડી બન્યા છે વિરાટ કોહલી બન્યા છે. વિરાટ કોહલીની વાત કરીએ તો આઈપીએલમાં સૌથી સતત પ્રદર્શન કરનાર બેટ્સમેન તરીકે પણ એ જાણીતા છે. રોયલ ચેલેન્જર બેંગ્લોર ટીમ તરફથી મોટે ભાગે રમતા હોય છે. ઓકે. કોહલીની વાત કરીએ તો સૌથી વધુ રન બનાવનારા ખેલાડીમાંથી પણ એક છે. રન ચેસ દરમિયાન કોન્સિસ્ટન્સી અને ફિનિશિંગ એબિલિટી છે એ એમની ખૂબ મજબૂત છે. ઓકે. બાકી આઈપીએલની વાત કરીએ તો શરૂઆત 2008માં થઈ હતી. હવે અત્યારે 19મું એડિશન ચાલી રહ્યું છે. ઓકે. આયોજન આઈપીએલનું કોણ કરે છે? બીસીસીઆઈ, બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા. અને આનું હેડક્વાર્ટર છે એ મુંબઈની અંદર આવેલું છે. બીસીસીઆઈ, આરબીઆઈનું પણ ત્યાં જ છે, બીસીસીઆઈનું પણ ત્યાં જ છે. ક્લિયર? ચાલો. એના પછી સીએમએસ કોપ 15 નું આયોજન કયા દેશમાં થયું છે? જો ઘણી બધી હોય. યુએનએફસીસી ની પણ કોપ હોય છે. એ અત્યારે લગભગ 30-31 સુધી પહોંચી ગઈ છે, બરાબર. કોન્ફરન્સ ઓફ પાર્ટી એટલે જે મીટિંગ થતી હોય એને કોન્ફરન્સ ઓફ પાર્ટી કહે, બરાબર. તો આ સીએમએસ ની કોપ 15 નું આયોજન કયા દેશમાં થશે? આ બ્રાઝિલમાં થવાનું છે. થોડુંક સીએમએસ તમને પહેલી વાર નામ સાંભળતા હશો, પણ એકચ્યુઅલમાં સીએમએસ ની એક બેઠક આપણા ગુજરાતમાં પણ થઈ ચૂકી છે. ભારતમાં કોપ 13 જે હતી સીએમએસ ની, બરાબર, એ ગુજરાતના ગાંધીનગરમાં 2020માં યોજાઈ હતી, પણ બહુ જૂનું થઈ ગયું. ઓકે. અત્યારે 2026 ચાલે છે. તો અહીંયા સીએમએસ ની કોપ 15 ની વાત કરીએ તો કન્વેન્શન ઓન માઇગ્રેટરી બર્ડ સ્પીસીસ. ઓકે. તો એની વાત કરીએ છીએ. એની જે કોપ 15 છે એ બ્રાઝિલમાં થવાની છે. ઓકે. બાકી કન્વેન્શન ઓફ માઇગ્રેટરી સ્પીસીસ છે, આ એનું ફૂલ ફોર્મ છે સીએમએસ નું. ઓકે. પ્રવાસી પ્રાણીઓ જે હોય છે એનું સંરક્ષણ કરવા માટે આ એનો મુખ્ય ઉદ્દેશ હોય છે. આનું જે કન્વેન્શન છે એ સાઇન થયું હતું બોન જર્મનીના બોન શહેરમાં, એટલે આ બોન કન્વેન્શન તરીકે પણ ઓળખાય છે. બાકી 1979માં આની સ્થાપના થઈ હતી. હેડક્વાર્ટર પણ આનું જર્મનીના બોન શહેરમાં આવેલું છે. અને બાકી
અને જે સભ્ય દેશો છે તે સંરક્ષણ માટે નવી નવી નીતિઓ બનાવે છે. એપેન્ડિક્સ 1, એપેન્ડિક્સ 2 એવી પ્રજાતિઓમાં સીમેક્સ છે એને વર્ગીકૃત કરેલી છે. ક્લિયર? બાકી આંતરરાષ્ટ્રીય વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશન માટે આ મહત્વનું આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ ગણાય છે. વાત કરીએ એબલ પ્રાઇઝની, મેં તમને ગઈકાલે વાત કરી હતી કે થોડુંક આ ડિટેલમાં ચર્ચા કરશું. તો ગેડ ફેલ્ટિંગ્સ બરાબર એને સન્માનિત કર્યા છે. એ કયા દેશના છે? હાલમાં જ એમને એબલ પ્રાઇઝ મળ્યો છે, જર્મનીના પ્રસિદ્ધ ગણિત શાસ્ત્રી છે. તો એબલ પ્રાઇઝ કોને અપાય છે? તો કે ગણિત ક્ષેત્રમાં અપાતો પ્રાઇઝ છે એબલ પ્રાઇઝ આ ગેડ ફાલ્ટિંગ્સને મળ્યો છે. ગણિત ક્ષેત્રના નોબેલ પુરસ્કાર તરીકે પણ ઓળખાય છે. જાણીતા ગણિતજ્ઞ છે નેલ્સ હેનરિક એબેલ. એમના નામ ઉપરથી આનું નામ રાખ્યું છે. 2002માં આ એબેલ પ્રાઇઝની શરૂઆત થઈ હતી. કોણ આપે છે? નોર્વેની સરકાર આ પુરસ્કાર આપે છે. ઓકે, નોર્વેજિયન એકેડમી ઓફ સાયન્સ એન્ડ લેટર દ્વારા આનું સંચાલન થાય છે. દર વર્ષે એબેલ પ્રાઇઝ જાહેર થાય છે. ગણિતમાં અસાધારણ યોગદાન માટે મળે છે. આ વખતે ગર્ટ ફાલ્ટિંગ્સને મળ્યો છે, જર્મનીના પ્રસિદ્ધ ગણિતજ્ઞ છે. નંબર થિયરી માટે એમનું પ્રસિદ્ધ ખૂબ જ સારું યોગદાન છે. ક્લિયર? તો ગણિત ક્ષેત્રનો સારામાં સારો પ્રતિષ્ઠિત એવોર્ડ છે એબેલ પ્રાઇઝ. જમ્પ સ્ટાર્ટ ટેકનિકથી ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડના બચ્ચાને જન્મ કયા રાજ્યમાં અપાયો છે? જમ્પ સ્ટાર્ટ ટેકનિકથી ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડના બચ્ચાને જન્મ અપાયો છે હમણાં જ આપણા ગુજરાતમાં. તો આન્સર આવશે ગુજરાત. ઓપ્શન સી આપણો આન્સર આવશે. તો હાલમાં જમ્પ સ્ટાર્ટ ટેકનિક દ્વારા એક દાયકાના અંતરે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડનું બચ્ચું છે ગુજરાતના કચ્છ જિલ્લામાં જન્મ્યું છે. તો તમને ગુજરાત ના આપે, કચ્છ જિલ્લો પણ આપે કે આ જિલ્લામાં જન્મ્યું છે. તો કચ્છ જિલ્લામાં ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ છે એ ભારતનો અતિ દુર્લભ પક્ષી છે. ગુજરાત અને રાજસ્થાનના વિસ્તારોમાં જોવા મળે છે. એનું વૈજ્ઞાનિક નામ છે આર્ડિયોટિસ નિગ્રી કેપ્સ. ઓકે, તે વૈજ્ઞાનિક નામ પણ યાદ રાખી લેજો. ઓકે, આ જમ્પસ્ટાર્ટ ટેકનિકમાં શું હોય? ઈંડાને સુરક્ષિત રીતે તેનું આર્ટિફિશિયલ ઇન્ક્યુબેશન કરવામાં આવે, જેમ આપણે કહીએ ટેસ્ટ ટ્યુબ બેબી ટાઈપનું. તો એ રીતે આર્ટિફિશિયલી કૃત્રિમ રીતે ઇન્ક્યુબેશન કરવામાં આવતું હોય છે આનંદથી. તો એને જમ્પસ્ટાર્ટ ટેકનિક કહેવાય છે. ઓકે, તો આ પક્ષીઓની સંખ્યા વધારવા માટેનો એક પ્રયાસ છે. ક્લિયર? આ પ્રોજેક્ટમાં વાઇલ્ડ લાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઇન્ડિયા જે છે એનું સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા હતી. બાકી ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ ભારતના ફ્લેગશિપ સ્પીસીસમાંથી એક માનવામાં આવે છે. વીજ લાઈનો સાથે અથડાઈને એમનું પક્ષી છે એનું ઘાયલ થવું એ સૌથી વધારે એનું જોખમ હતું. ભારત સરકારે આના કન્ઝર્વેશન માટે કન્ઝર્વેશન બ્રીડિંગ પ્રોગ્રામ પણ શરૂ કરેલો છે. એ પણ તમે યાદ રાખી શકો છો. ક્લિયર? એના પછી એક વખતના ક્વેશ્ચનો ફટાફટ જોઈ લઈએ. ભારતના ઇલેક્ટ્રિક વાહન ઇકોસિસ્ટમ માટે ભારત સરકારે પીએમ ઈ ડ્રાઈવ યોજના છે કયા વર્ષ સુધી લંબાવી છે? તો પીએમ ઈ ડ્રાઈવ યોજના છે બરાબર, એને 2028 સુધી લંબાવવામાં આવી છે. હાલમાં જે પ્રોજેક્ટ વાયુબાણ છે આનું લોન્ચિંગ કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો પ્રોજેક્ટ વાયુબાણ છે એ ભારતીય વાયુસેનાએ લોન્ચ કરેલું છે. આન્સર આવશે ભારતીય વાયુસેના. હાલમાં જ વૈજ્ઞાનિકો દ્વારા 42 સ્નેલ પ્રજાતિઓ છે એની શોધ કરવામાં આવી છે, જે મિયોસિન યુગની છે એની સાથે સંબંધિત છે. તો આ કયા રાજ્ય સાથે સંકળાયેલો પોઈન્ટ છે? તો સ્નેલની 42 પ્રજાતિઓ છે એ મિયોસિન યુગની છે. આ ગુજરાત રાજ્યમાંથી મળી આવી છે. આન્સર આવશે ગુજરાત. સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ વિધેયક 2026 રાજ્યસભામાંથી પસાર થઈ ગયું છે. કુલ ભારતની અંદર હાલમાં કેટલી સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ છે? તો કે 7 છે. કઈ કઈ છે? સીઆરપીએફ છે, ઓકે, બીએસએફ છે, પછી સીઆઈએસએફ છે, ઓકે, પછી નેશનલ સિક્યુરિટી ગાર્ડ છે, પછી એસએસબી છે, સશસ્ત્ર સીમા બલ, આસામ રાઇફલ છે, ઓકે, અને ઇન્ડો ટિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ છે, આઈટીબીપી. ક્લિયર? તો આ સાથે આપણી સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ છે. જમ્પ સ્ટાર્ટ આવી ગયું છે. ચલો અહીંયા વાંચીને ખોટો ટાઈમ નહીં બગાડીએ આપણે. હાલમાં જ કયા દેશ દ્વારા ઝાંફદા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે? ઝાંફદા અભિયાન છે ઈરાને શરૂ કર્યું છે. આન્સર આવશે ઈરાન. ચર્ચામાં રહેલ પુસ્તક ગાંવ કલ્ચર કોમ્ફિલ્કટ એન્ડ ચેન્જ ઇન અર્બન વિલેજીસ ઓફ દિલ્હી, એના લેખક કોણ હતા? તો આના લેખક છે એકતા ચૌહાણ હતા. બહુ અગત્યનું નથી આ પુસ્તક, એટલું બધું ચર્ચામાં પણ નથી. ચાલો એને સ્કીપ કરી શકો છો. આ ક્વેશ્ચન પણ તમે કાઢી શકો છો. મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ છે કઈ કંપનીએ નૌસેનાને પ્રહાર લાઇટ મશીન ગન છે એના સૌપ્રથમ બેચનું વિતરણ કર્યું છે? તો અદાણી ડિફેન્સને આની સૌથી પહેલી બેચનું વિતરણ કરેલું છે. ઓકે, હાલમાં જ વિશ્વનો સૌથી પહેલો ડ્યુઅલ બેંક ઇન્ફ્રારેડ સેન્સર છે એ કોના દ્વારા વિકસિત કરવામાં આવ્યું છે? તો ડ્યુઅલ બેંક ઇન્ફ્રારેડ સેન્સર છે એ હાલમાં જ જાપાન દ્વારા વિકસિત કરવામાં આવેલું છે. હાલમાં જ અખિલ ભારતીય પોલીસ ડ્યુટી મીટનું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું છે? તો આ નાગપુર ખાતે કરવામાં આવેલું છે. ઓકે, તો આટલું યાદ રાખીશું. ઓકે.
બસ તો આ સાથે જ અહીંયા 4 એપ્રિલનો વિડીયો છે એને આપણે સમાપ્ત કરશું. મળશું આવતીકાલે 5 એપ્રિલના વિડીયોમાં. ત્યાં સુધી રજા લઈએ. આવજો, બાય બાય, ગુડ નાઇટ. થેન્ક યુ ફોર વોચિંગ.